સુરતના વેસુમાં આવેલ જૈન મંદિરોમાંથી ચોરી કરનાર બે રીઢાઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વેસુમાં આવેલ સંપ્રતિ પેલેસના જૈન દેરાસર તેમજ વેસુ ગામ મંદિર ફળિયામાં આવેલા મંદિરોમાંથી ભગવાનની અમૂલ્ય મૂર્તિઓ તેમજ દાગીનાઓની ચોરી કરી ભાગી છૂટેલા રાજસ્થાનના પ્રતાપગઢનો અને હાલ વેસુ ખાતે આવેલા સુડા ભવનની નવી બંધાતી સાઇટ પર રહેતા મહેન્દિયા ઉર્ફે મહેન્દ્ર ધર્મા મીણા અને ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા મીણાને ઝડપી પડ્યા હતા અને તેઓ પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબજે કરી બંનેનો કબજો વેસુ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરત સિટીમાં 31મી જાન્યુઆરીએ વેસુ વિસ્તારમાંથી એક દેરાસર અને મંદિરમાંથી ચોરી થયેલી હતી અને મંદિરમાંથી ગર્ભગૃહમાંથી મૂર્તિઓ, પંચધાતુનો મુગટ, પાદુકા, દાનપેટી વગેરેની ચોરી કરી અને ભાગી ગયેલા હતા. આ જે ધાર્મિક સ્થળનો બનાવ હોય દેરાસર અને મંદિરનો તેને પ્રાયોરિટીમાં લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આની તપાસ હાથ ધરવામાં આવેલી હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી સાહેબ અને એમની ટીમના પીએસઆઈ વિશાલ ધનગઢને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાન બાંસવાડાના રહેવાસી ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા જાતે મીણા અને મહેન્દિયા ઉર્ફે ધર્મા સન ઓફ ધર્મા મીણા આ બંને ભાઈઓ છે અને આ કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર અહીંયા કામ કરતા હતા અને આ ચોરી કરીને આ લોકો નાસી ગયેલા હતા. દરમિયાનમાં બાતમી આધારે ફરીથી સુરત શહેરમાં જ મંદિરને ટાર્ગેટ કરવા માટે આવતા બંને ભાઈઓને પકડી પાડવા આવેલા હતા અને એમની પાસેથી અગાઉ જે મંદિરમાં અને દેરાસરમાંથી કરેલી હતી એ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો. અલગ અલગ મુગટ, ઘરેણાઓ બધા એમની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ અહીંથી ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશના જીરન જે નીમચ જિલ્લાનું ગામ છે ત્યાં એક પ્રખ્યાત હરકી ખ્યાલ બાલાજી સંકટમોચન મંદિરમાંથી પણ મુગટ, પાદુકા, છત્તર, દાનપેટી અંદાજે 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ આ બંને અહીંથી ચોરી કર્યા બાદ કરેલી હતી. અને સુરતમાં પણ વેસુમાં જે આ જ મંદિરમાં એણે 2024માં ઓક્ટોબર મહિનામાં પણ આ બંને ચોરી કરી હતી. એટલે કોઈ પણ ધાર્મિક સ્થળોએ ચોરી કરવાવાળા માણસોની પાછળ પોલીસ સતત મહેનત કરી અને બંનેને પકડી પાડવામાં આવ્યા છે અને આવા કોઈ પણ ઇસમોને છોડવામાં નહીં આવે.